નમસ્કાર મિત્રો. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા 2026ની સૌથી મોટી બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. આજે આપણે વિગતવાર વાત કરીશું ફેઝ 14 સિલેક્શન પોસ્ટ્સ વિશે, જેમાં કુલ 3003 જેટલી વિશાળ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. સૌથી પહેલે જાણી લઈએ અગત્યની તારીખો. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 13 એપ્રિલ 2026થી થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ 4 મે 2026 છે. ફી ભરવા માટે તમને એક દિવસ વધુ એટલે કે 5 મે સુધીનો સમય મળશે. જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો 11થી 13 મેની વચ્ચે તમે સુધારો એટલે કે કરેક્શન કરી શકશો. આ ભરતીની કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા સીબીઈ અંદાજિત જૂન 2026માં લેવામાં આવશે. હવે વાત કરીએ પરીક્ષા ફી એટલે કે ચલણ વિશે. અહીં ખૂબ જ સારા સમાચાર એ છે કે જો તમે એસસી, એસટી, મહિલા ઉમેદવાર, વિકલાંગ કે એક્સ સર્વિસમેન છો તો તમારે કોઈ જ ફી ભરવાની નથી. તમારા માટે આ ફોર્મ એકદમ ફ્રી છે. અન્ય તમામ કેટેગરી જેમ કે જનરલ અને ઓબીસીના ઉમેદવારોએ માત્ર ₹100 ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે. આ ભરતીમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટ છે. કઈ પોસ્ટ માટે કેટલો પગાર છે, કઈ લાયકાત જોઈએ છે અને ફૂલ નોટિફિકેશન ક્યાં મળશે, આ તમામ માહિતી જોવા માટે અમે ખાસ લિંક્સ તૈયાર કરી છે, જેના પર ક્લિક કરીને તમે બધી જ ડિટેલ્સ સરળતાથી જાણી શકશો. આ બધી લિંક્સ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે? 1. તમારો લેટેસ્ટ ફોટો અને સહી. 2. આધાર કાર્ડ. 3. તમારી શૈક્ષણિક લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ. અને ખાસ ધ્યાન આપજો, જો તમે અગાઉ ક્યારેય એસએસસીની વેબસાઇટ પર ફોર્મ ભરેલું છે તો તમારે નવું રજિસ્ટ્રેશન નથી કરવાનું. તમારા જૂના આઈડી અને પાસવર્ડથી જ ફોર્મ ભરાશે. તમારો સમય બચાવવા માટે અમે ડાયરેક્ટ વેબ લિંક્સ પણ આપેલી છે. નવું રજિસ્ટ્રેશન કરવું હોય, સીધું લોગિન કરવું હોય કે પછી એસએસસીની સત્તાવાર વેબસાઇટ પર જવું હોય, આ તમામ ડાયરેક્ટ લિંક્સ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે. તો મિત્રો, રાહ શેની જુઓ છો? આજથી જ આ શાનદાર ભરતીની તૈયારીમાં લાગી જાઓ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો. આવા જ સચોટ અને લેટેસ્ટ જોબ અપડેટ્સ ગુજરાતીમાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ.